ભાઈ ચોમાસામાં જ્યારે વાદળા આકાશમાં ગરમ થાય ને ત્યારે વાદળાની પહેલાં મોઢામાં પાણી લાવનારી ત્રીજા નંબરની વસ્તુ. અને આ બ્રેડ પકોડાની ખાસિયત એ છે કે આ બ્રેડ પકોડા ચાટ સ્વરૂપમાં છે. બ્રેડ પકોડાની ચાટ છે. અમે લગભગ છેલ્લા 10-15 વર્ષથી આ પકોડા ખાઈ છે. અરે વાહ, ટેસ્ટ એકદમ બેસ્ટ. લોકો વડાપાઉંની સાથે પટ્ટી ભજીયા ખાતા હોય, સુરેશભાઈ હવે પકોડાની સાથે પણ ચાલુ કરી રહ્યા. માથે 3 જાતની ચટણી, ડુંગળી, સેવ, મરચા પટ્ટી બધું નાખવાનું, મજા આવે. હે ગાઈઝ, વેલકમ ટુ ગેટવે રાજકોટ. આજનો નવો એપિસોડ છે રાજકોટના લોધાવાડ ચોકના પકોડા, બ્રેડ પકોડા. અને એ પણ કેશોદવાડાના સ્પેશિયલ બ્રેડ પકોડા જે રાજકોટના લોધાવાડ ચોકમાં છેલ્લા ઘણા વર્ષોથી વેચાય છે. આમ તો આપણા સૌરાષ્ટ્રમાં મોટાભાગના શહેરોની અને ગામની આઈટમ ઘણી બધી ફેમસ છે, જેમ કે રાજકોટના પેંડા અને ચેવડો તો ફેમસ છે જ, સાથે સાથે ગોંડલના ગાંઠિયાના ભજીયા પણ ફેમસ છે. એનાથી આગળ જાઓ એટલે ધોરાજીના ભૂંગળા બટેટા ફેમસ છે, પોરબંદરની ખાટલી ફેમસ છે, એ રીતે જામનગરના ઘૂઘરા ફેમસ છે, જામનગરની કચોરી ફેમસ છે, અને કેશોદના બ્રેડ પકોડા ફેમસ છે. જૂનાગઢથી સોમનાથ જાઓ એટલે રસ્તામાં આવશે કેશોદ, અને કેશોદ આમ જુઓ તો બહુ જાણીતું ટાઉન છે. દરેક ગામની અંદર સાંજે તમે નાસ્તાની વાત કરો એટલે મનસ પટેલ ઉપર જે પહેલી વાનગી તરતી હોય એમ કેશોદમાં એ છે બ્રેડ પકોડા. એ જ કેશોદના સ્ટાઇલના બ્રેડ પકોડા રાજકોટમાં લોધાવાડ ચોકની આ ખાવ ગલીમાં મળે છે. છેલ્લા 12 વર્ષથી સુરેશભાઈ એ ખવડાવે છે. તો આવો પહેલાં અહીંની ખાવ ગલી વિશે જાણીએ. અહીંયા લસ્સીથી માંડી પાણીપુરી, ચાઇનીઝ, સુરેશભાઈના બ્રેડ પકોડા, બીજું અનિલભાઈનો રગડો જે ફરાળી રગડો હોય છે ને એ પણ મળશે. પછી અહીંયા લસ્સી, જે ઠક્કર લસ્સી જે બહુ જૂની છે એ પણ અહીં મળી જશે. અને ફાસ્ટ ફૂડમાં તમને બર્ગર, પિઝા પણ મળી જશે. તો આ છે લોધાવાડ ચોક, અને લોધાવાડ ચોકના આ છે ફેમસ બ્રેડ પકોડા. અને આ બ્રેડ પકોડાની ખાસિયત એ છે કે આ બ્રેડ પકોડા ચાટ સ્વરૂપમાં છે. બ્રેડ પકોડાની ચાટ છે. એકચ્યુઅલી એમાં સેવ પણ છે, ડુંગળી છે, 3 જાતની ચટણી છે, અને મેઇન વસ્તુ જે પટ્ટી ભજીયા આપણે લોકો વડાપાઉંની સાથે ખાવા દેવાયેલા છીએ એ પટ્ટી ભજીયા તમને અહીંયા સુરેશભાઈ બ્રેડ પકોડાની સાથે આપે છે. તો ચાલો દોસ્તો જોઈએ આપણે કઈ રીતે બની રહ્યા છે બ્રેડ પકોડા. સૌથી પહેલાં તો સુરેશભાઈ એકદમ સિમ્પલ વેમાં બ્રેડ ઉપર માવો ફિલઅપ કરી રહ્યા છે. સિમ્પલ બટાકાનો માવો છે, એને કટ કરી અને પછી બેટરમાં ડીપ કરશે. તો એમની આ પ્રોસેસ જે છે ને એ થોડા પકોડાની જ હોય છે. એકસાથે બધા પકોડા ઉતારી નથી રાખતા. વધીને એકસાથે 8 થી 10 પકોડા બનાવે, જે ઉભાઉભ ખાલી થઈ જતો હોય છે. ગ્રાહકો આવતા જાય એમ એના પકોડા બનાવતા જાય છે. વધીને 8 થી 10 પકોડા બનાવ્યા હોય તો એ હાથ વેતની અંદર જ જે છે એ ખાલી થઈ જતા હોય. જેટલું જોઈએ એટલું જ બેટર બનાવે અને પછી એ ડીપ કરી અને ગાળવાની અંદર નાખે. એનો તાવડો ક્યારેય ઠંડો થતો જ નથી, કારણ કે ગ્રાહકો જેમ જેમ આવતા જાય છે એમ પાછા નવા ઘાણવા એ બનાવતા જાય છે. અને આ બ્રેડ પકોડા આમ જુઓ ને તો જે ગરમા ગરમ ખાવાની મજા આવે ને એ ઠંડા બ્રેડ પકોડા ખાવાની ક્યારેય મજા ન આવે. અને એ ગરમા ગરમ પકોડાની જે ક્રિસ્પી ફીલ આવે એ એકચ્યુઅલી ખરેખર તો મજા એની જ છે. ઠંડુ થયા પછી પકોડો કદાચ તમે ચટણીમાં ડીપ કરો કે એની માથે ગમે એટલો મસાલો ભભરાવો તો તમને એ મજા ન આવે. પણ ગરમા ગરમ પકોડું જ્યારે લાઈવ બનીને તમારી સામે આવે અને એ પછી ડિશ હેવી ત્યારે થઈ જાય જ્યારે એ પકોડાના બહુ નાના પીસીસ કરી અને એ ગરમા ગરમ પકોડાની ઉપર 3 પ્રકારની ચટણી જે છે એ સ્પ્રેડ કરવામાં આવે છે. માથે સેવ એડ કરવામાં આવે છે, ડુંગળી એડ કરવામાં આવે, અને આખું જે છે ને કે ચાટનું સ્વરૂપ બની જાય. તમને એમ લાગે પકોડા ખાઈએ છીએ કે પકોડાની ચાટ ખાઈએ છીએ, પણ હકીકતમાં મજા બે રીતે આવે તમને. તમે કદાચ જો ચટણી સાથે એમને ખાવા માગતા હો તો ઘણા લોકો ખાલી પકોડું અને ચટણી ડીપ કરીને ખાતા હોય. એટલે જેવી છે ને મજા આવે એમ ખાય. એટલે એકચ્યુઅલી આ જે છે ડિશ પણ એકદમ હેવી થઈ જાય છે. જ્યારે 2 પકોડા, 2 પીસ પકોડાની માથે ડુંગળી, 3 જાતની ચટણી અને સેવ ભભરાવવામાં આવે, અને એમાંય પાછા જે પટ્ટી મરચાના ભજીયા પણ સાથે થોડા એક્સ્ટ્રા આપવામાં આવે ને એ તો ગજબ થઈ જાય. સુરેશભાઈ પકોડાવાળા અમે કેશોદના છે, અને અમારા કેશોદમાં પકોડાનું મેન બધાય ત્યાં પકોડા વધારે હાલે. અને પછી હું અહીં 2014 અહીં આવી ગયો, પછી અહીં મેં પકોડા ચાલુ કર્યા. અમારે અહીં હાઈ ક્લાસ હાલે છે. અને માથે 3 જાતની ચટણી, ડુંગળી, સેવ, મરચા પટ્ટી બધું નાખવાનું, મજા આવે. પટ્ટી ભજીયા બધા વડાવવામાં દે, પણ અમે સાઈડમાં ચાઈને મજા આવે એમ ગ્રાહકને મજા આવી જોઈએ એટલે માટે સાઈડમાં રાખ્યા મરચા પટ્ટી. તમને મોંઘું ન પડતું પટ્ટી પાડે, આપણે કમાવા કરતાં ગ્રાહકને મજા આવી જોઈએ. તમારું લોકેશન શું છે? લોકેશન કયું કહેવાય? હા, લોધાવાડ ચોક. ટાઈમિંગ શું છે? 5:30 થી 10. 5:30 થી 10. હા. અને 7 દિવસ કે વચ્ચે કોઈ રજા? બહાર ગયા હોય તો રજા હોય, બાકી નહીં. નહીં. લોકો વડાપાઉંની સાથે પટ્ટી ભજીયા ખાતા હોય, સુરેશભાઈ હવે પકોડાની સાથે પણ ચાલુ કરી રહ્યા.
મારું નામ પરાગ છે, મારા વાઈફ છે સરિતા. અમે લગભગ છેલ્લા 10-15 વર્ષથી આ પકોડા ખાઈ છીએ. અરે વાહ. ટેસ્ટ એકદમ બેસ્ટ, ક્વોલિટી બેસ્ટ, બધું બહાર એનું બધું મિક્સ કટિંગ કરીને આપે છે, પ્લસ એમાં બધું મિક્સ થઈ જાય એટલે અલગ જ ટેસ્ટ આવે પકોડાનો. વાહ. મહિનામાં કેટલી વખત થઈ જાય? એવું નક્કી નહીં, ટાઈમ ઉપર. સજોડે જ નીકળો છો એટલે ઘરે કંઈ ખીજાવ નહીં તો કંઈ ના ઠીક નથી. ના, ટાઈમ ઉપર જ એમ અમે એમ લાગે ઈચ્છા થઈ હાલો નીકળો એવી રીતે. તમારો અભિપ્રાય જણાવો, ઘરે બનાવતા હોય તો આવું બને છે કે નહીં? ના ન બને, પણ આ કાકાનું કામ સારું છે. ચટણી, લાલ ચટણી, તીખી ચટણી, સેવ ને બધું મસાલો બરાબર, અને પકાવે છે ઈ બરાબર. એનું જે આમ ઓલા ન લાગે, નરમ ન લાગે. ટેસ્ટ ગમે ત્યારે તમે લ્યો ને તો આ જ ક્રિસ્પી ક્રિસ્પી જ સારું. ટ્રાય કરી દે આની પહેલા? હે? હા હા, ઘરે કરી છે પણ આવે નહીં. અરે વાહ. એકચ્યુઅલી સ્ટ્રીટ ફૂડ છે ને, પાર્સલ કરતા આપણે બેસીને ખાઈને બહુ મજા આવે. સાચી વાત છે, બહુ સાચી વાત છે. મજા આવે. તો લોધાવાડ ચોક સાથે કેટલો જૂનો નાતો છે તમારો? ઘણા વર્ષોથી, ઘણા નાનપણ જ આયા, જન્મો આયા. અહીંની કઈ કઈ વસ્તુ વધારે ભાવે લોધાવાડ ચોકની? આ એક જ પકોડા કામે. પકોડા વધારે ભાવે? અરે વાહ. કેશોદથી શરૂઆત કરેલ છે. અહીંયા 30 વર્ષ પકોડા વેચ્યા. અહીંયા પકોડા, અમારા બ્રેડ પકોડા કેશોદમાં હબ કહેવાય પકોડાનું. અહીંયા પકોડાનું ચલણ વધારે. અહીંયા આપણું ભગવાનની મહેરબાની છે, અહીંયા આપણું નામ હતું પકોડામાં, ને આપણું અહીંયા પ્રખ્યાત હતા પકોડામાં. અત્યારે આપણે અહીંયા ભાણાનું ચાલુ છે પકોડાનું, ને અહીંયા 2014માં આપણે પકોડાનું ચાલુ કર્યું, અને અહીંયા ભગવાનની મહેરબાનીથી એકલા હાઈલા રાખે છે. અહીંયા આપણા કેશોદવાળા ઘરાકે બધા ગોતતા આવે છે, અને અહીંના ઘરાકે આપણે રાજકોટના એટલા જ છે. લિમિટેડ સ્ટોક રાખીએ છીએ આપણે અહીંયા. અને પકોડામાં આપણે 3 જાતની ચટણી આપીએ, માથે ડુંગળી, સેવ, કે એક પ્લેટ ખાય તો માણસનું પેટ ભરાઈ જાય. અને સાથે પટ્ટીવાળા મરચાં પણ આપીએ છીએ, કે જે વડાપાઉંમાં આપીએ છીએ અમે પકોડામાં પણ ખવડાવીએ છીએ, ગ્રાહકને મજા આવે. ટાઈમિંગ કીધું જો ને કેટલી વાર? ટાઈમિંગ સાંજે 5:30 થી રાતના 10 વાગ્યા લગી. તો આ વિડીયો કમ્પ્લીટ કરતાં પહેલાં તમારી સાથે ફરી પાછો ચર્ચા કરી લો કે આપણી ઘણી બધી રાજકોટની એવી ફૂડ આઇટમ્સ છે, રાજકોટ જિલ્લાની, આપણી રાજકોટ શહેરની આસપાસની, કે જે આપણે ગુજ્જુ બોક્સમાં તો દેખાડી હોય, પણ થોડા સમય પછી ફરી પાછી આપણે આમાં એટલા માટે દેખાડી રહ્યા છીએ કારણ કે રાજકોટનું આ જે એક્સક્લુઝિવ પેજ આપણે શરૂ કર્યું છે, ગેટવે રાજકોટ, એમાં ઘણા નવા ફોલોઅર્સ જોડાણા છે, અને ઓલમોસ્ટ નવા જ મોટાભાગના જોડાયા છે. અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ઘણા નવા ફોલોઅર્સ જે છે આપણે જોઈન કર્યા છે. તો એમને પણ કદાચ આ ગુજુ બોક્સમાં રહી ગયા હોય તો એમને આ કોન્ટેન્ટ જોવા મળે, રાજકોટની ફૂડ પિક્યુલારિટીઝ વિશે જાણવા મળે. અને ખાલી ફૂડ નહીં, આ રાજકોટના બિઝનેસને લગતી પણ મોટાભાગના જોનર્સ જે છે આપણે આની અંદર કવર કરી લઈશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં. આ રાજકોટનું પોતીકું પેજ છે તો એને પણ સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. જય જય ગરવી ગુજરાત.